વાલા વિદ્યાર્થીઓ, ધોરણ 10 વિષય ગુજરાતીમાં આજે આપણે પાઠ નંબર 16 ગતિભંગ. આ ગતિભંગ પાઠના સાહિત્યકાર મોહનલાલ પટેલ, જેમણે આપણને આ એક નાનકડી લઘુકથા આપેલી છે. આપણે પ્રથમ સેશનની અંદર આપણા સાહિત્યકાર મોહનલાલ પટેલ વિશે ટૂંકમાં પરિચય થઈ રહ્યો. હવે આપણે આ બીજા સેશનની અંદર આપણે આ ગતિભંગ લઘુકથાની અંદર આપણા સાહિત્યકાર આપણને શું કહેવા માંગે છે તે વિષય ઉપર આપણે જોવાનું છે. તો આપણે આપણી આ લઘુકથાને જોઈએ તે પહેલાં આ નાનકડી લઘુકથામાં આવતા જે કેટલાક વ્યાકરણના શબ્દો જે ટોપિક છે તે વિશે આપણે જોઈએ. તો પ્રથમ આપણે સમાનાર્થી શબ્દો કે જે શબ્દાર્થ છે તે જોઈએ. તો અણસાર, જરા સરખો પણ અણસાર આવવો એટલે કે ઈશારો, કંઈક આપણને સંકેત મળતો હોય તેના અર્થમાં. આથમવું, આથમવું એટલે અર્થ પામવું. અહીં સૂર્યાસ્ત જે જેવું હોય તેના રૂપમાં લઈએ તો અર્થ પામવું, અને જિંદગીના રૂપમાં જો લેવાનું હોય તો અર્થ થવો એટલે ભરતીની નિશાની તરફ જવું. બધા વેગ, વેગ એટલે ગતિ. પછી ચાલવાની ગતિ હોય કે માણસના જીવનની પ્રગતિની ગતિ હોય કે માણસના જીવનના વિચારોની ગતિ હોય. ભાવાર્થ, ભાડ એટલે ભાવ વિભોર થઈ જવું, ગરગરા થઈ જવું. દશા, સ્થિતિ, હાલત, એમ કે ભાઈ આપણી હાલત કેવી છે, દશા કેવી છે, સ્થિતિ કેવી છે તેના અર્થમાં. સાવધ, સાવધ એટલે હોશિયાર, ખબરદાર, સાવધાન. કોઈ પણ એવી પરિસ્થિતિ આવે આપણે જ્યારે સાવધ બની જઈએ ત્યારે કે ભાઈ સાવધાન થઈ જાઓ, ચેતી જાઓ. સ્મૃતિ એટલે કે યાદગીરી, જે જૂનું ભૂતકાળમાં બની ગયેલું હોય તેને ફરીથી જ્યારે યાદ કરવામાં આવે તેના અર્થમાં લઈએ. અડવડિયું એટલે લથડી ખાવું. ચાલતા ચાલતા જ્યારે આપણે આમ પડી જઈએ તેવા અર્થમાં આવે ત્યારે એ લથડિયું કહેવામાં આવે છે. હવે તળપદા શબ્દો, હેંડો, આ ગામડાનો શબ્દ છે હેંડો એટલે ચાલો. અહીં કહેવત પણ આપણને આપેલી છે, નહીં ઘટના કે નહીં ઘટના, કે જ્યારે માણસ એકે બાજુનો ન રહે, ન આ બાજુનો કે ન પેલી બાજુનો, ત્યારે આ શબ્દ કહેવાય છે કે ભાઈ આપણે નહીં ઘટના કે નહીં ઘટના. જ્યારે આપણે આ પાઠ સમજીશું ત્યારે આ કહેવત આવશે એટલે ફરીથી આપણે જોઈ લઈશું. હવે આપણે આ વ્યાકરણના ટોપિક જોયા. હવે આપણે થોડુંક લઘુકથા વિશે જોઈએ. તો કથા સાહિત્યનું લઘુ, લઘુ એટલે નાનું સ્વરૂપ જે હોય તેને લઘુ કથા કહેવામાં આવે. એટલે કે તો લઘુ સાહિત્ય નાનું સ્વરૂપ એને લઘુકથા, ટૂંકી વાર્તા કહેવામાં આવે. અને આ કથા સાહિત્યનું ગુરુ, ગુરુ એટલે મોટું સ્વરૂપ હોય એટલે એને શું કહેવામાં આવે? નવલકથા કહેવામાં આવતી હોય છે. નવલકથામાં નાયક અને નાયિકાના સમગ્ર જીવનનું વર્ણન કરવામાં આવતું હોય છે. જે નવલકથા આપેલી હોય એ નવલકથાની અંદર નાયક અને નાયિકા, જેને આપણે ફિલ્મો દેખીએ તો હીરો અને હિરોઈન ના સમગ્ર જીવનનું વર્ણન કરવામાં આવે. જ્યારે લઘુકથામાં એટલે કે ટૂંકી વાર્તામાં નાયક કે નાયિકાના જીવનનો એક જ મહત્વનો ભાગ લેવામાં આવેલો હોય કે ભાઈ એમના જીવનનો એક પ્રસંગ લેવામાં આવેલો હોય અને એક જ પ્રસંગને કેન્દ્રમાં રાખી અને એની રચના કરવામાં આવતી હોય ત્યારે એને લઘુકથા કહેવામાં આવતી હોય છે. અહીં આગળ આપણને આપણા સાહિત્યકાર મોહનલાલ પટેલે ગતિભંગ નામની લઘુકથા આપેલી છે, જેમાં ડુંગર અને એની પત્ની ને કેન્દ્રમાં રાખી અને એમના જીવનના એક પ્રસંગનું વર્ણન કરવામાં આવેલું છે. તો એ વિશે આજે આપણે આ નાનકડી લઘુકથામાં ડુંગર અને પત્નીના જીવનમાં કયો પ્રસંગ બન્યો કે જે આપણે અહીં આગળ આપણા સાહિત્યકાર જે મોહનલાલ પટેલે આપણને આપેલો છે, તો એ વિષય પર જોવાનું છે. લઘુકથાની અંદર વાર્તાને અંદર છેલ્લે અંતે કરુણતા એટલે કરુણ સભર ચોટ આપતી હોય છે એ અહીં આગળ આપણે બતાવવામાં આવેલી છે. આ જે ગતિભંગ વાર્તા છે તેમાં ફક્ત ચાલવાની ગતિનો જ ભંગ નથી, પણ પાત્રો એટલે કે ડુંગર અને એની પત્નીના જે વિચારો છે એ વિચારોમાં પણ ગતિનો ભંગ જે છે એની વાત કરવામાં આવેલી છે. તો વિદ્યાર્થીઓ, હવે આપણે આપણા પાઠની અંદર જે વાત કરેલી છે લઘુકથામાં તે વિશે આપણે જોઈએ. તો એક દિવસે આ ડુંગર અને તેની પત્ની એ રેલવે સ્ટેશન રાજકોટ સ્ટેશને ગાડી પકડવા માટે જઈ રહ્યા હતા. સાંજનો સમય હતો. પતિ પત્ની ઝડપભેર કાચા રસ્તે આગળ વધી રહ્યા હતા. ડુંગર આગળ ને આગળ વધતો હતો
તે પાછળ નજર કરે તો તેની પત્નીની ગતિ ધીમી પડી ગયેલી હોય. એટલે વળી પાછો ડુંગર આકટો વાળીને કહે કે ગાડી જલ્દી ચાલ, આપણે એક રાજપુર પહોંચવાનું છે, ગાડી પકડવાની છે. એટલે વળી પાછી ડુંગરની પત્ની પોતાની ગતિમાં થોડોક વધારો કરે અને ચાલે. વળી પાછી એની ગતિ ધીમી પડી જાય. ડુંગર વળી પાછું વળીને જુએ તો પાછી પોતાની પત્નીની જે ગતિ છે એ ગતિ ઘણી ધીમી પડી ગયેલી હોય છે. ડુંગરે ફરી એને સંકેત આપ્યો, ફરી ખ્યાલ પડ્યો કે ચાલ, ઝડપથી ચાલવું પડશે, નહીંતર આપણે પહોંચી વળીશું નહીં. જ્યારે ત્રીજા વખતે ડુંગર લમણો વાળી પાછળ અને નજર કરે છે તો તેની પત્ની ત્યાં બેસી ગયેલી છે. એ વખતે કહે છે કે ગાંડી આમ શું બેસી ગઈ, ચાલ આગળ, નહીંતર તો આપણે નહીં ઘરના કે નહીં ઘાટના એવા રહીશું. કહેવત આવેલી છે તે પ્રમાણે કે આપણને નહીં ગાડી મળે કે નહીં આપણે આપણા ઘરે રહી શકીએ, આપણે રેલવે સ્ટેશન ઉપર રાત પસાર કરવી પડશે. તો એના અર્થમાં એ લીધેલું. તો આમ એની પત્નીને બેસી ગયેલી જોઈ અને આ ડુંગર એ ત્યાં આગળ આવે છે. એની પત્નીને કહે છે કે ગાડી આમ બેસી શું ગઈ છે, તને શું થયું છે, તું કંઈ કહેતી કેમ નથી? ત્યારે તે જે કાચા રસ્તાની માટીની અંદર પડેલી જે પગલીઓ છે એ પગલીઓની છાપ અને એમાં પણ ગોળ ગોળ જેમની આંગળીઓની જે છાપ છે એના તરફ આંગળી કરી, આંગળી ચીંધી અને પોતાના પતિને બતાવે છે, ડુંગરને બતાવે છે કે આ એ જ પગલી છે જે આપણી બબલીની પગલી છે. જ્યારે જ્યારે હું ખેતરમાં જતી અને મારા આગળ આપણી આ નાનકડી બબલી ચાલતી ત્યારે તેના પગલાની છાપ આવી જ પડતી હતી. ડુંગર પોતાની પત્નીને સમજાવતા કહે છે કે આવી તો ઘણી બધી બબલીઓની, બાળકીઓની પગલીઓ હોય, પણ આ આપણી જ બબલીની છે એવી શું એમ કહી અને એને બનાવવાની વાત કરે છે. ત્યારે કે ફરીથી એના ઉપર ઇશારો કરતા કહે છે અને એ સમયે આ ડુંગર એ આકાશ ભણી નજર માંડી, મીટ માંડી અને રાત્રિના ટેકે ઊભો રહ્યો છે. તે પણ પોતાની મૃત્યુ પામેલી નાનકડી બાળકી બબલીની યાદમાં એ પણ ખોવાઈ જાય છે. જાણે કે આકાશમાં એ પોતાની નાનકડી બબલીને શોધી રહ્યો હોય તેમ તેના વિચારોની જે ગતિ છે એમાં પણ બની. શરૂઆતમાં ડુંગરની પત્ની બબલીની યાદોમાં ખોવાઈ ગઈ હતી. હવે ડુંગર પોતે જ પોતાની બબલીના વિચારોમાં ખોવાઈ ગયો છે. પોતાના પતિને પોતાની નાનકડી દીકરીની યાદોમાં ખોવાઈ ગયેલો જોઈ અને તરત જ તેની પત્ની સાવધ થઈ જાય છે, સાવધાન થઈ જાય છે અને કહે છે કે હેડો, એટલે કે ચાલો આપણે રાજપુર સ્ટેશને પહોંચીને ગાડી પકડવાની છે, નહીંતર ગાડી ચાલી જશે, આપણે એકે બાજુના નહીં રહીએ. વળી પાછા બંને જણા સાવધ થઈ જાય છે, સાવધાન થઈ જાય છે અને વળી આગળ ચાલે છે. આપણા આ પાઠની અંદર એક નાનકડી બાળકી જે થોડાક સમય પહેલા મૃત્યુ પામેલી છે એ બાળકીની નાની પગલીઓ જેવી છાપ જોઈ અને પતિ પત્નીનું કપલ એ તેની યાદમાં ખોવાઈ જાય છે. આમ એમની ગતિમાં પણ ભંગ પડે છે, સાથે સાથે તેમના બંનેના જે વિચારો છે એ વિચારોમાં પણ ગતિ ભંગ આવી જાય છે. એ વાત આપણે આ નાનકડી લઘુકથાની અંદર આપણા સાહિત્યકાર એવા મોહનલાલ પટેલે વાત કરેલી છે. તો વાલા વિદ્યાર્થી મિત્રો, આપણે આ નાનકડી ગતિભંગ લઘુકથાની અંદર આપણને આપણા સાહિત્યકાર મોહનલાલ પટેલે જે વાત કરી છે તે આજે મેં તમારા કપા કાર્યમાં લખેલું છે, તે તમે તમારા નોટબુકમાં લખી લેશો. સાથે સાથે તેના સવાલ જવાબ પણ લખી લેશો. જ્યારે આપણે રૂબરૂ મળીશું ત્યારે તમારી કોપી જ્યાં કરી લઈશું. જય